ગલગોટો ચાલુ કરશે. ગલગોટો યાર અમાર વગર ગલગોટો લઈ લીધો એ લોકોએ. આવું તો ચાલતું હોય યાર. ઝૂકી લે એ બી. અમે લોકો બહાર છે ને લોકો ગલગોટો લઈ લે. ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા 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 તાતા. ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા ધીંતા ધીંતા. હા ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા 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 તાતા. ગલગોટો મેં ઝૂંટીને લીધો ધીંતા 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 તાતા. ગલગોટો 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 ગલગોટો. હા હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. સો આજે છે નવરાત્રિનું પહેલું નોરતું. મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. સો આજે છે નવરાત્રિનું પહેલું નોરતું. બધાને હાર્દિક શુભકામનાઓ તો આપી દીધી જ છે. અને હવે હાલ હમણાં વાગી ગયા છે 9:30 સવારના. ને હાલ આપણે નીકળી રહ્યા છીએ ઓફિસ જવા માટે. અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આપણે નવરાત્રિમાં કન્ટિન્યુઅસ વ્લોગિંગ કરવાના છે. ગયા વર્ષે બી તમને અલગ અલગ કોન્ટેન્ટ આપીને અલગ અલગ મોજ કરાવી હતી. તો આ વર્ષે પણ અલગ અલગ એવા અતરંગી ફની કોન્ટેન્ટ એવા લઈને અમે તુષારભાઈ આવી રહ્યા છે. સો જોજો બધા વ્લોગ તમે લોકો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ મજા આવવાની છે. અને આ વર્ષે મેઇન વસ્તુ એ છે કે 10 દિવસ નવરાત્રિ થવાની છે. કે ત્રીજું નોરતું જે છે એ 2 વાર છે. સો એ હવે તિથિ પ્રમાણે કોઈ 2 વાર છે. હવે એનું તો પર્ટિક્યુલર કોઈ રીઝન આપણને ખબર નથી. સો આપણે તો મજા આવી જોઈએ રમવાની, આપણે મજા કરીશું. સો બસ આપણે વ્લોગિંગ કરવાના છે કન્ટિન્યુઅસ. અલગ અલગ વ્લોગ લઈને આવવાના છે, અલગ અલગ કોન્ટેન્ટ સાથે, અલગ અલગ મસ્તી, અમારા ગરબા. અને હું જઈ રહ્યો છું શિશુ સાંસ્કૃતિક ગરબા મહોત્સવ, જે હું 3 વર્ષથી જઈ રહ્યો છું. આ વર્ષના બી પાસીસ લઈ લીધા છે આપણે. સો ત્યાં આપણે જવાના છે રમવા માટે. તો જોજો વ્લોગ તમે, અને અમારા ગરબા જોજો, અને કોમેન્ટ કરજો કે તમને શું ગમે છે શું નહીં એની અંદર. અને અમે મસ્તી તો ઓબ્વિયસલી કરવાના છે. ગરબા, આઈ લવ ગરબા યાર. ખરેખર બહુ મજા આવે. માતાજીની આરાધના કરતા હોય. બધાને મારા તરફથી બધાને જય માતાજી. સો ચલો, હમણાં તો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. સો ઓફિસ જઈએ છીએ. ગાઈઝ, હમણાં વાગી ગયા છે સાંજના 7 અને હમણાં ઓફિસથી ઘરે આવવા નીકળ્યો છું. રસ્તામાં બહુ જ ભયંકર ટ્રાફિક છે. આગળ થવાના છે આ સારા નવરાત્રિના થવાના છે લગભગથી તો. હા, સારા બહુ મોટો સેટ માર્યો છે. જીવીએન ક્યાં છે ખબર નહીં, પણ આ સારા નવરાત્રિવાળા આગળ સેટઅપ માર્યો છે. સારો સેટઅપ માર્યો છે, પણ આપણે ખબર નહીં ઘરમાં કોણ ગાવું છે કોણ નહીં. હાલ તો હવે આપણે હમણાં જઈ રહ્યા છીએ ઘરે. બહુ જ ગંદો ટ્રાફિક થઈ જાય છે. બહુ જ ગંદો ટ્રાફિક. અત્યારે બહુ જ ગંદો ટ્રાફિકમાં તો તમે આગલા બ્લોગમાં બી જોયું છે કે ટ્રાફિકમાં કેવો ડેન્જર ફસાઈ જાય છે એવું. આ જગ્યા પર જ્યાં જે સેટઅપ મારેલો છે ત્યાં સારથી હમણાં ફરી રહી છે. આ જગ્યા પર, આ જગ્યાએ જવાનું છે આપણે ગરબા રમવા માટે. આવીએ હમણાં ઘરે જઈએ, તૈયાર કરીએ. હાય હાય જો સેટઅપ હાય હાય. તો ગાઈઝ ફાઇનલી રેડી થઈ ગયા છે આપણે નવરાત્રિના પહેલા નોરતામાં ગરબા રમવા માટે. સો કેવું લાગે છે આઉટફિટ કોમેન્ટ કરજો. આજે તો એઝ યુઝ્યુઅલ નોર્મલ જ છે, બટ યલો કલરની થીમ અમે રાખી છે. સો યલો કલરનો કુર્તો પહેર્યો છે અને વાળ બાર સેટ કરી લીધા છે. સો જઈએ હવે ગરબા રમવા માટે. ભાઈ હેલો ગાઈઝ, પહેલો દિવસ ઘોડો ને હાથી આવી ગયા છે. પાછળ હિપો આવી રહી છે. નવરાત્રિનું પહેલું નોરતું ભાઈ, બધાને નવરાત્રિના પહેલા નોરતાની બધાને શુભકામનાઓ. બધાને હાર્દિક શુભકામનાઓ. બધા જાઓ રમવા, ગરબા રમો અને
રાત્રે સેફ રહેજો બધા. હા બસ કોઈ આડીઅવળી જગ્યાએ ખૂણામાં જવું નહીં. હવે ડીપ થઈ હશે આ વાત પર પોડકાસ્ટ થશે આપણો બંનેનો કરી લઈશ. હા આ વાત પર આપણો બંનેનો પોડકાસ્ટ આવવાનો છે કમિંગ સૂન. એ જે ઘોડા જે વાત કીધી ને એ ટોપિક પર પર્ટિક્યુલર આપણો બંનેનો પોડકાસ્ટ આવવાનો છે. હવે ચર્ચા વિચારના પોતપોતાની અલગ અલગ ચર્ચા વિચારના મૂકવાના છે. શું કેવું? So share this video and subscribe this channel and stay tuned. હવે ગરબાની રમઝટ બોલાવાની છે આપણે મજા કરવાની છે. ગાડીઓની પાર્કિંગ જોઈને એવું તો લાગે છે કે પબ્લિક બહુ ભયંકર થઈ રહી છે એવું. કારણ કે પાર્કિંગ તો જો ભાઈ ગાડીઓ જ ગાડીઓ હોય આજુબાજુ. ગરબાની આમ ટ્યુન સંભળાઈ રહી છે. મુસ્કોન થઈ રહી છે. ચલો જલ્દી જલ્દી. 10 વાગે પહેલા જ ગલગોટો ચાલુ કરી દીધો. ગલગોટો યાર અમાર વગર ગલગોટો લઈ લીધો એ લોકોએ. આવું તો ચાલતું હોય યાર. એ બી પાસે ઝૂકી લે. ઝૂકી લે એ બી. અમે લોકો બહાર જઈને લોકો ગલગોટો લઈ લે. કોઈ કઈ બી કે વોટર જેટલો બી પડે આપણે ગરબા તો ચાલુ જ છે. ચાલુ રહેશે. ચાલુ જ રહેશે. બહુ ભયંકર છે. ભાઈ ધૂમ મચાય રહ્યા. પહેલો દિવસ છે અવાજ થોડો આવો જોઈએ. બોલ શ્રી અંબે માત કી બોલ મારી અંબે જય જય અંબે. બોલ મારી અંબે જય જય અંબે. પાપડીનો લોટ, ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ લાઈવ ઢોકલાસ એન્ડ મચ મોર. એન્કર જે છે આ બધું ખાવાની વાનગીઓ બોલે છે ને થોડા સાથે ગરબાની સાથે સાથે તમે કે આટલી ફૂડની બધી પણ મજા ખાવાની માણજો. વાનગીઓ જોઈને છે ને મારા મોઢામાં પાણી આવી લેટ્સ ટેક અ ક્વિક બ્રેક એમ બી પાણી બહુ એન્ડ કમ મોંઘું છે. ટુગેધર ઓન ધ ગ્રાઉન્ડ. ઘૂંટડો ભર લે ઘૂંટડો એનો જ. રિષભભાઈ તો પહેલા જ પાર્ટમાં એટલો બધો પસીનો કરાવી દીધો છે એને દિવસ બહુ મજા આવી જે કે 2 પાર્ટ હજી કાઢવાના. તો 2 પાર્ટ કાઢવાના જાગરે મરણ જા જાગરે તારો હેલો ગાઈઝ આયા તારથી લાગે તો છેલ્લે સુધી. બ્રેક છે. થેન્ક યુ. બ્રેક છે બકા છેલ્લે સુધી ને બ્રેક છે. એટલે અભી તો પાર્ટ 2 માં તો આખું હતું ને. ગુડ નાઇટ. ગરબા રમીને આજે કેવું લાગ્યું? હું કહેવા માંગીશ તું?
પહેલો દિવસ હોવાના કારણે થાક ઘણો 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 વધારે લાગ્યો છે. રિષભભાઈ બહુ ગરબા કરાયા, અમે કર્યા, આખો એક પાર્ટ આખો અમે તો કર્યો જ. પણ હવે થાક લાગ્યો છે. 2 પાર્ટો ભાઈ, 2 પાર્ટ. એટલે પહેલો તો અડધો ને હવે. ના પહેલો અડધો. ના હા ના. પહેલો અડધો 3 તાલી વાળો અડધો. સ્ટાર્ટિંગ જ હતું. હા, તેવું રાખો. બે પાર્ટ આખા. એટલે આમ એવું ને એમ કેવું લાગ્યું તને આમ આ વખતેની નવરાત્રી કેવી છે? આમ લોકોને ઉત્સાહથી લઈને શું કહેવા માંગશો તમે? નવરાત્રી તો એ જ છે, ગ્રાઉન્ડ સારું છે. ઓકે. બાકી બધા કરતા જ્યાં બધે જગ્યાએ કીચડ હોય, અહીં કઈ કીચડનો નામો નિશાન કશું છે નહીં. તો આ સાથે આજના દિવસ પહેલા દિવસના ગરબા પૂર્ણ સમાપ્ત થયા. અને હવે કાલ માટેની એનર્જી ચાલુ થઈ ગઈ. કરવાની ચાલુ કરી દેવી પડશે, કારણ કે બહુ થાકી ગયા છે. હવે ઘરે જઈશું. જઈશું, થોડીક વાર ઊંઘીશું, પછી સવારે ક્લાસ જઈશું. હા ભાઈ જોબ જશે અને સાથે સાથે કોલેજ પણ જશે. બધું ભેગું થઈ જશે. બધું ભેગું થઈ જશે. વાંધો નહીં, પણ ગરબામાં તો એ જ એનર્જી રહેશે ભાઈ. ગોળાભાઈ, બોલ નવરાત્રી પૂરી થઈ આજથી, હે એટલે પહેલો દિવસ લા પહેલું નોરતું. મેં કીધું 10 દિવસ થઈ ગઈ. ના પહેલું નોરતું પૂરું થયું. આજના ગરબા બી પૂરા થઈ ગયા. એ સાથે આપણા બ્લોગનો બી એન્ડ થઈ જાય. હું કહેવા માંગીશું? કશું નહીં, કાલે ફરી દાદા એનર્જી હારે આવીશું, ફરીવાર ગરબા કરીશું, ફરીવાર થાકીશું, ફરીવાર ઘરે જઈશું. એ જ એનર્જી સાથે કાલે ફરીવાર મળીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. કરી જજો. દેવદાસ મેરા ભાઈ. જય માતાજી. જય માતા.